શું કામ અમારા બ્લોગ નહોતા આવતા વરસાદ પછીનો તમને કંઈક માહોલ બતાવું. હા, અત્યારે જો આ રીતના ટોપી પહેરીને લેડીઝ થોડોક લાગે છે, દેવાંગીનો છે એટલે પેન્ટ તો ભીનું થઈ જ ગયું. દેવાંગી રિએક્શન લે પેલા આને મૂક દઉં ને કે નાસ્તો કચડાઈ જાય અમારો. એક ઘરવાળો હે બહુ હેરાન કરે પણ કોને ક્યાં पिछले जन्म में कुतरो थे की કૂતરો થેકી ठीक है. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બાલ્કનીમાંથી વ્લોગ ચાલુ કર્યો છે સવારે, રેડી થઈ ગયો અને જો વરસાદ આવ્યો છે ફૂલ રાત. જો પાણી ભરાઈ ગયા ચોડા, લીલું લીલું વાતાવરણ થઈ ગયું છે. રાતે જ ચાલુ થઈ ગયો તો વરસાદ, હું સૂતો ત્યારે. અહીંયા જો નદી ભરાણી છે, જોઈ લો નદી અમારી પ્રાઇવેટ નદી છે. અને આ અહીંયા ચપલા ધોવે, કંકુ પગલા કર્યા હતા ને તો આ કલર નથી જાતો. કંકુ પગલા નહીં, શું કર્યું, પગલા પાડ્યા હતા ને એ પતંગિયું આવ્યું ભાઈ. કુંભ પધરાયો ત્યારનો. હા, હવે નહીં જાય ને, બ્લીચ થી ટ્રાય કર. ના નાયું નથી, જો ફુગરી ભરી છે. મને કેમ આવું બતાવે ગાઈસ, આપણે નાઈન મળી અને આજે તમને કારણ કહેવાનું છે કે શું કામ અમારા બ્લોગ નહોતા આવતા. વચ્ચે તમને ખબર છે બંધ થયા હતા, બધાની કમેન્ટ આવતી હતી કેમ બ્લોગ નથી કરતા, કેમ ડેઈલી બ્લોગ નથી કરતા. એનું થોડું ઘણું રીઝન તો એ લોકોને ખબર પડી ગઈ હશે, કેમ કે આપણે બ્લોગ મૂક્યો એટલે થોડું ઘણું પડી ગઈ છે. અને બાકી જે મેઇન રીઝન હતું એ પણ આજે કહેશું તમને, તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે જાય ઓફિસે, આખો દિવસ તમે બ્લોગ એન્જોય કરો અને પછી તમને વચ્ચે જ કહી દઈશું. ઓકે, હાલો હું જાઉં ઓફિસ. બાય બાય. બાય બાય. જો ગાઈસ, વરસાદ પછીનો તમને કંઈક માહોલ બતાવું. આખી રાત વરસાદ આવ્યો ને એટલે આવું કંઈક છે. રોડ બધા ભીના કરી દીધા જ ફૂલ. સારો એવો આવ્યો હશે, ખબર નહીં કેટલા ઇંચ આવ્યો એ જોઈ લ્યો. બધા રોડ ભીના. સારું છે, વચ્ચે તડકા પડતા હતા અને ગરમી થઈ ગઈ હતી. હવે ગરમી પાછી અત્યારે ઓછી થઈ ગઈ. હા, તો રેનકોટ પહેરીને જાય છે. રહી ગયો હવે વરસાદ, છાંટાઈ નથી આવતા, દૂરથી આવતા હોય ને. જોઈ લ્યો બધા ઓફિસે જાય છે, બધા જોબ લાઈફ વાળા ભાગે. હજી તો વહેલું છે, 9 ઉપર થયું છે. 10 વાગે હજી વધારે લોકો હોય. વરસાદના લીધે લોકો લેટ આવે થોડા. તો ગાઈસ પહોંચવા આવ્યો ને હવે આપણે છે ને છૂટીને મળ્યા, મીન્સ બ્રેકમાં મળીએ. તો ગાઈસ બ્રેક તો પડી ગયો પણ વરસાદ આવે જ બોલો. એટલે આપણે દેવાંગીનો રેનકોટ રાખ્યો હતો ને આમાં, એ યુઝ કરવો પડશે. બહુ આવે છે, પહેરવો જ પડશે. જોઈ લ્યો ગાઈસ, વરસાદ તો આવે જ છે, ભીંજાઈ જાય એટલે પહેરવો પડ્યો રેનકોટ. ખાલી ઉપર જ પહેર્યું છે, નીચે પેન્ટ જ છે, ભીંજાઈ ન જાય તો. ચલો ફટાફટ પહોંચી જાવ ઘરે. હા, અત્યારે જો આ રીતના ટોપી પહેરીને લેડીઝ થોડોક લાગે છે, દેવાંગીનો છે એટલે લેડીઝ જ છે. લાગે શું, કેમ કે મારી પાસે છે જ નહીં રેનકોટ. એક હતો ઉપલેટા, એ મને ગમતો નથી એટલે પહેરતો નથી. એટલે હવે આપણે એક લેવાનો થશે, જોઈ ક્યારે લઈ. મુહૂર્ત જોવડાઈ લઈ, મુહૂર્ત હશે તે લઈ લે. ચલો હવે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. પેન્ટ તો ભીનું થઈ જ ગયું. મેં કીધું ઓછું આવે તો પહેરીએ, નહીં તો આટલું ભીનું થયું ઉપરનું. દેવાંગી રિએક્શન લે. રેનકોટ શું કામ આપ્યો હોય ભેગો? અહીંયા આ કપડા નથી સુકાતા. જો ગાઈસ રિએક્શન આવી ગયા ને, રિએક્શન લે એમ કીધું મેં આવી ગયા. એમ નહીં, ઉપરનું પહેરવાનું, નીચેનું નહીં પહેરવાનું. કા મીનિંગ? હા, મીનિંગ એવો કે ઓછો આવતો તો વચ્ચે વહીતો. હા, હું એન કાલ છે ને ટિફિન લઈને જાતા અમારા કપડા. બાઈઓને કપડા સુકવવાનું બહુ હોય, સુકાય નહીં. તો જમવા બેસી ગયા, વરસાદના લીધે થોડું લેટ થઈ ગયું છે. શું તારા કેમ પાડસ મારા હે ચકલી ઓલું હતું. તો જમવા બેસી ગયા. અમારા ચાળા પાડે ગાઈસ, આમ કરું હું આમ. તો જમવા બેસી ગયા. તો જમવા આમ જ થાય છે કે અમે એટલી વાર ચાડા પડો તોય આમ કરું. તો જમવા બેસી ગયા. તો જમવા બેસી ગયા. ઈ બધાને દેખાય છે ને હમણાં છે મંગા બેન ગેમ નથી રમતા. તો ગાઈસ પેટનો ખાડો પૂરવા બેસી ગયા.
જો બટેકાનું શાક, રોટલી અને ભાત. આમાં શાક છે, આમાં ભાત છે. ફટાફટ જમી લઈ, અને પાછું કેરી. જવાનું છે. કેરી તો હોય સદા બહાર, ખબર નહીં ક્યાંથી અમારા આંબામાં તો આવે છે. કાચી કેરીઓ, પાકી નહીં. એક જ લાવી છે મમ્મી, એવડી મોટી છે તો હાલો છે તો શું કરું. ઓકે. 3 hours later. તો ગાઈસ ઓફિસથી છૂટી ગયો અને જોઈ લ્યો આમ પોરાટ થઈ ગયો હવે તો. બપોરે પાછો ઓફિસ ગયો ત્યારે વરસાદ રહી ગયો તો પછી આવ્યો જ નથી. ચાલો કાંઈક નાસ્તો લઈ લઈ, પાણીપુરી કેવું ને પછી ઘરે પહોંચીએ, પછી મળીએ. ખોલ કેમ જરીક કેમ ખોલ્યું? બ્લોગ 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 બ્લોગ. હે મને માર્યું, ઊભી રહેતું. પેલા આને મૂક દઉં ને કે નાસ્તો કચડાઈ જાય મારો. હવે બોલ શું છે? ખાવા દઉં શું છે બોલ? અમે આમ હાથમાં લીધો હોય ને મામલો પતાવીને જ મૂકે. તમે એલેક્સા. તૈયાર થઈને જવા દે. એલેક્સા ગુડ મોર્નિંગ. શું છે બોલો? મારે એક મમ્મી, એક પપ્પા, એક ઘરવાળો હે, બહુ ઈ હેરાન કરે પણ કોને ક્યાં જાઉં. એ હું તો હે ને આમ દાબી દે. नाटकी हाँ नाटकी है. ए बटका पिछले जन्म में कुतरो थे की? કૂતરો છે કી. ठीक है. पहले सीख के आओ, जाओ 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 सीख के आओ पहले जाओ. કઈ નહીં હાલો. જો ખાવા માંડી છે બે મોઢા ભાખરી ને આજે ઢોકળીનું શાક છે ને ખીચડી. છાસ નાખી હલાન બાકી વળી ક્યાં શું છે ને અહીંયા બ્લોગ ચાલુ કર્યા છે. બ્લોગ તો ન કહેવાય, વિડીયો. ચલો જમી લઈ. તો ગેસ જમીને છે ને અહીંયા રૂમમાં પાછું ફર્નિચર નક્કી કરવાની તૈયારી કરતા હતા, પણ એ પહેલાં તમને લોકોને કહી દઈ જે મેન વાત કહેવાની હતી કે બ્લોગ શું કામ નહોતા આવતા. તો શું કામ નહોતા આવતા? તમારું છે, તમે કે શું કામ નતો આવતું? મારું છે મતલબ રીઝન તો જોબ એટલા માટે નહોતા આવતા કેમ કે છે ને મેં કંપની ચેન્જ કરી હતી. એટલે કંપની ચેન્જ કરી તો એમાં ઇન્ટરવ્યૂ આપતો હતો, તો તૈયારી એ કરવી પડે. ટૂંકમાં જે ફ્રી ટાઈમ મળે ને એમાં હું તૈયારી કરતો હતો. ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરું, ક્વેશ્ચન કરું, પછી જે ના આવડે પાછું કરું, કોડિંગ કરું. એટલે કેવું બીજે બધે અપ્લાય બી કરવાનું, જોડે જોડે વર્ક બી કરવાનું, ઇન્ટરવ્યૂ બી આપવાના, વાંચવાનું બી બધું ભેગું નહોતું થતું. એટલે છે ને સાંજના ફ્રી ટાઈમમાં હું પણ એને બચાવતી. એકાદ બે ઇન્ટરવ્યૂ સારા નહોતા ગયા એટલા માટે. એકમાં તો હું સિલેક્ટ ન થયો ને તો એ દિવસે આણે રાતે વચાવ્યું હતું મને. રાતે પેન લઈને લખી લખીને કહ્યું હતું, કડકે કડાક થઈ ગયું પછી. એટલે આવી પ્રિપેરેશન ચાલતી હતી. એટલે થોડુંક કેવું કે માર્કેટ અત્યારે ડાઉન છે અને થોડુંક નીડ હતી ચેન્જ કરવું, એટલા માટે થોડુંક વધારે ટાઈમ એમાં આપવો પડ્યો અને વ્લોગમાં ટાઈમ ના આપી શક્યા. બાકી તો પછી ગમે તે સિચ્યુએશન હોય એડિટિંગ તો કરી જ નાખાય. એડિટિંગનો ટાઈમ નહોતો મળતો, એના લીધે જ વ્લોગ નહોતા આવી શકતા ડેઈલી. તમે લોકો બહુ બધા કમેન્ટ્સ કરતા હતા, બહુ બધા ડીએમ બી કરતા હતા. અમારે પહેલાં જ કેવું હતું પણ મેળ ના આવ્યો, એટલા માટે સ્પેશિયલ વ્લોગ જ આજે બનાવી નાખ્યો. પાણી પી થોડુંક, એટલા માટે આજે સ્પેશિયલ વ્લોગ જ બનાવી નાખ્યો કે કેમ નહોતા આવતા. હા, ને તમને રિકોલ કરાવું, જે લોકો જૂના વ્યુઅર્સ છે એને રિકોલ કરાવી દઈ કે અમે ઘરે નહોતા ગયા ઉપલેટા રાજકોટ. પછી અમે ગયા હતા ઘરે, પહેલાં રાજકોટ ગયા અને પછી ઉપલેટા ગયા. વગા હું ખાધું આણે અને ઉપલેટા જઈને તમને છે ને એ જ દિવસે હિંચકામાં બેસીને કીધું તું, યાદ છે? શું કીધું તું? કે ટેન્શન ઓછું થઈ ગયું. એટલે એ જે જોબનું થઈ ગયું ને એટલે એ ટેન્શન ઓછું, કેમ કે આખો તૈયારી કરવાની પછી ટાઈમ બચ્યો, ઇન્ટરવ્યૂ દેવાનો ટાઈમ બચ્યો. એટલે મેન તો કેવું કે થોડુંક મતલબ ઇમ્પોર્ટન્ટ હતું, અમારા માટે થોડુંક જરૂરી હતું ને ચેન્જ કરવું પડે એમાં, તો એટલે થોડોક વધારે ટાઈમ એમાં આપવો પડ્યો. બરાબર. હા, એટલા માટે વ્લોગ શૂટનો બી ટાઈમ બહુ નહોતો મળતો અને એને એડિટિંગનો બી ટાઈમ નહોતો મળતો. બરાબર. અને બધા જ સેટરડે સન્ડે છે ને અહીંયા જ હતા, અમદાવાદ જ પ્રિપેરેશન કરતા. ક્યાંય સેટરડે સન્ડેમાં બહાર નહોતા ગયા. ઉપલેટા અને રાજકોટ તો નહોતા જ ગયા. બધું થયું સેટલમેન્ટ પછી ગયા. અચ્છા, સેટલમેન્ટ પૈસા લેવી દેવી કરવાની સેટલમેન્ટ ને. હા, એ એક રીઝન હતું. બરાબર. પછી એ તમને ખબર જ છે, પહેલા બ્લોગ મૂકતો આ રીઝનથી ના આવ્યા. પછી એ પૈતું ને ત્યાં ઘરનું ચાલુ થયું. એટલે પહેલાં તો રેગ્યુલર હતું એ બખેડાઈ ગયું અને કંપની ચેન્જ કરીને તો ત્યાં થોડું વધુ ટાઈમ આપવું પડે એવું હતું. એટલે ત્યાં થોડું વધારે અવર્સ પહેલાં સ્ટાર્ટિંગમાં વધારે બેસવાનું હતું.
તો એના લીધે ઈ થાકી જતો એમ. મતલબ આખો દિવસ કેવું સવારના ગયા હોય ને સાંજે બી લેટ થાય, હજી બી કોઈક વાર મતલબ થોડુંક સ્ટ્રિક્ટ છે, ચેન્જ કર્યો એટલે એન્વાયરમેન્ટ નવું હોય, પ્રોજેક્ટ્સ નવા હોય એટલે થોડુંક સેટલ થતા વાર લાગે એમ. તમને લોકો જે આઈટીમાં છે એમને ખબર જ હશે કે આખી કંપની ચેન્જ થાય તો એન્વાયરમેન્ટ ચેન્જ થાય, લોકો ચેન્જ થાય એટલે થોડુંક સેટલમેન્ટ થતા વાર લાગે. અને અધૂરામાં પૂરું ઘર જોવાનું ફૂલ ફેજમાં ચાલુ કરી દીધું હતું. મતલબ ફૂલ ફેજમાં પેલા એ ઘર આપણે જોતા, મતલબ અમે લોકો ઘર જોતા, તમે બ્લોગ જોયો હશે કે આ વખતે મમ્મી પપ્પા આવ્યા એની પહેલા જ્યારે આવ્યા હતા મમ્મી પપ્પા મને આગ દેવાનું આ વખતે નહીં ને એની પહેલા મમ્મી પપ્પા આવ્યા હતા ત્યારે પણ ઘર જોવા જતા હતા અમે. પણ ત્યારે કેવું હતું કે જોઈએ છીએ ને મેળ આવે તો લઈ લેશું ને એવું બધું હતું, થોડુંક આમ ઢીલું ઢપલું ને. પછી તો એટલું ફૂલ ફેજમાં ચાલુ કર્યું હતું ને, દર સેટરડે સન્ડે તમને લોકોને ખબર હશે અમુક તો વ્લોગ બી લીધા છે, સવારના નીકળી જતા રાત્રે છેક ઘરે આવતા, રાત્રે જમવાનું બહાર, બપોરે કોક વખત બહાર જમતા, દાળ પકવાન ને એવું ખાઈ લેતા, કોક વખત વઘારેલા ભાત ને એવું લઈ જતા, કારમાં ખાતા હતા એકવાર તો. એટલે આવું બધું હતું. એના લીધે વ્લોગ્સ ત્યારે એડિટિંગ નહોતા થતા, કેમ કે શૂટ તો કરી નાખી હાલો ફટફટમાં, ટાઈમ ઓછો હોય તો શૂટ તો કરી નાખી, પણ ટેવ જતી રહેતી ડેઈલી બ્લોગની. પછી ધીમે ધીમે પાછી ટેવ લાવી. મેઇન તો શું કે એડિટિંગ, હું વહેલો સુઈ જતો ત્યારે તો હું વહેલો મીન્સ 1 વાગે સૂતો હોઈશું. મને ખબર હું વહેલી હું જતી 11 વાગે. એટલે એડિટિંગ કરતો હોય ત્યારે મોડું થાય એમ, ત્યારે મોડું ન કરતો. આખો દી થાકી ગયો ને બહુ તો વહેલી નીંદર આવી જાય. કેટલા ટાઈમથી કમેન્ટ રીડ નથી કરી તો ચાલ આજે કમેન્ટ રીડ કરી લઈએ. જાજા ટાઈમ, કેટલા મહિના થઈ ગયા હશે કોણ જાણે. ઘણા બધા કમેન્ટ કરી છે, રોજ કરે છે, પણ એમાંથી આ પેલી કમેન્ટ છે ચેક કરીને આઈડી છે, એ પણ બહુ કમેન્ટ કરે છે. તો એણે કમેન્ટ કરી છે કે જયદીપ દેવાંગી દીદી તમારો લોક જોરદાર હોય છે ને રાતના નિરાતે જોઈને થાક ઉતરી જાય છે. લવ ફ્રોમ જામનગર. તો થેન્ક યુ જેક. બીજી કમેન્ટ છે મિલન ડી પટેલની, નાઇસ, થેન્ક યુ. ત્રીજી કમેન્ટ છે કુમાર પટેલની કે જયદીપને કોઈ સિએટનું ટાયર નખાવે, ટાયર પતી ગયું છે હવે ને સારી કંપની નખાવે. તો હા એ અમને પહેલા એ કીધું કે નખાવી લેજો એમ, તો નખાવી લેશું, મેળ આવશે એમ. પછી કહો કે અડધું આ આવ્યું. કુમાર પટેલની કમેન્ટ છે કે જયદીપને કોઈ સિએટનું ન્યૂ ટાયર નખાવે, ટાયર પતી ગયું છે હવે ને સારી કંપની નખાવે. તો નખાવી દેશું, મેળ આવે અમને. ગેરેજ વાળાએ કીધું, પણ મેં કીધું 1-2 જગ્યાએ બતાવી દે, કેમ તો નખાવી દેશું ટાયર, મેળ આવશે એટલે. વાંધો. ચલો, તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો. બધાને થેન્ક યુ હા કમેન્ટ કરવા માટે. થેન્ક યુ. તો જો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. બાય બાય.